હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં નહીં? તો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આજના દિવસની શરૂઆત કઈ રોટલી લાવો પહેલા કૂતરાને નાખતો. તો ચલો મિત્રો, પહેલા આપણે કૂતરાને દાન કરીએ અને પછી જાતે ભોજન કરી લઈએ. લે તો મિત્રો, કૂતરું છે એ ડરી રહ્યું છે અમારાથી, કેમેરાથી ડરી રહ્યું છે. તો અમે આ બાબે જાતે ખાઈ લઈએ. મમ્મી શું બનાવ્યું? મમ્મી શાક રોટલી. શાકમાં શું બનાવ્યું? તો શાકમાં ડુંગળી બટાકાની સબ્જી, રોટલી સાથે સેવ પણ ખાઈ લઈશું અને પાપડ તરજો એક જે. તો દોસ્તો, ડુંગળી બટાકાની સબ્જી અને સાથે સેવ પણ છે, રોટલી અને થોડી વારમાં પાપડ પણ શેકાઈ જશે. તો ચલો તાન પહેલાં આપણે થોડીક આના અંદર સેવ નાખી અને ટ્રાય મારી જોઈએ કે કેવું સ્વાદ આવે છે. જોરદાર બાબા તો બાબુ. હાર્દિકભાઈ કમ્પ્લીટ દેખાય એમાં. ઓકે. મસ્ત ભાવેલી છે. ટેસ્ટ એક નંબર આવે છે. ટેસ્ટની વાત કરું તો એક નંબર. અને તમે જોઈ શકો છો દર્શક મિત્રો, પાપડ પણ લોરી પર શેકાઈ રહ્યો છે. થોડી વારમાં એ પણ તૈયાર થઈ જશે અને પાપડ પણ ખાઈ લઈએ. બરાબર ને બ્રો? બહુ જ મજા આવી છે ખાવાની. ડુંગળી બટાકામાં સેવ નાખીને ખાજો, તમે પણ ટ્રાય કરજો. એક નંબર સ્વાદ આવે છે. સાથે પાપડ અને એમાં પણ મમ્મીના હાથની રોટલી ખાવાની તો કંઈ અલગ જ મજા. તો દોસ્તો, મારો ભાઈ અત્યારે હાલ ગોળમાં દહીં નાખીને ખાય છે. શું ખાય છે? તો ખાવા બાકી છે. આ તો ખાલી પ્રિપેર કરું છું. પણ આ તો અંદર તૈયારી ચાલુ છે ને કંઈ આને પણ કંઈક નામ આપવું પડશે ભાઈ. અને કહેવાય દહીં ગોળ. દહીં ગોળ. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, દહીંમાં ગોળ નાખીને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. હજુ ખાધું નહીં, મજા જ નહીં થતી. ખાટું ગરીબ કેવું લાગે છે ભાઈ? મસ્ત લાગે છે, મસ્ત મસ્ત લાગે છે. જો કે આજે થોડું ખાટું અને થોડું ગળ્યું બંનેનું મિશ્રણ થઈ બહુ જ સરસ લાગી રહ્યું છે. જાણે સ્વર્ગમાં પાછા એવી અનુભૂતિ થાય છે. એમાં સ્વર્ગમાં પહોંચ્યા હોય એવું. પાંચા હોય એવું. પાંચ્યા સ્વર્ગમાં મળતો હોય કોઈ મળતો હોય દુકાનમાં મળે દહીં તો દુકાનનો સ્વર્ગ કહેવાય. અને મિત્રો, અમે 3-4 દિવસથી લગ્ન મજમાં આવતા હતા અને આજે લગભગ 4-5 દિવસથી પછી અમે ઘરે મારા મમ્મીના હાથનું ખાવાનું ખાઈ રહ્યા છે. જો કે હું તો રેગ્યુલર મારા મમ્મીના હાથનું જ ખાઉં છું, ઘરનું જ. પણ મારા ભાઈ એના બધા બહારનું બધું ખાધું અને આજે બહુ સારું ફિલિંગ થઈ રહ્યું છે. લગ્ન બધા પતી ગયા, સુખ શાંતિ. ઓકે, બહારનું બહુ ખાધું પણ અત્યારે ઘરનું ખાઈએ છીએ ને એમાં બહુ મજા આવે છે. મમ્મીનો જે પ્રેમ છે ને બધો મતલબ ભોજનમાં આવે છે ત્યારે એના ખાધેલું પચી જાય કમ્પ્લીટ. પચી જાય. તો મિત્રો, અમે આવી ગયા છીએ સ્કૂલમાં. પેન્સિલ ને એવું દાન કરવાનું છે. શું છે પેન્સિલ ને બીજું રબરના માપપટ્ટી ને એવું બધું છે. અમારી બેન પ્રિયંકાબેન જ્ઞાન સહાયકમાં લાગી ગયા છે અને એમને સરકારી નોકરી મળવાથી એમને પહેલા પગારમાંથી આ દાન કરવા માગે છે. તો અમે આવી ગયા છીએ અમારા રામપુર શાળામાં. સ્કૂલમાં કરવાનું છે ને, તો ઈડર સ્કૂલમાં કર્યું, અમે રામપુર સ્કૂલમાં 2-3 સ્કૂલોમાં એમને દાન કર્યું છે અને અમારી શાળામાં પણ કરવાનું છે, અમારા ગામની શાળામાં. તો ચલો આપણે ત્યાં ગામની શાળામાં વહેંચણી કરી દઈએ. વહેંચણી કરી નાખીએ. ચલો તાને ચલો. તો દોસ્તો, રામપુરની પ્રાથમિક શાળામાં અમે વહેંચણી કરી દીધી છે અને અત્યારે હાલ અમે આ આંગણવાડીમાં આવી ગયા છે. રામપુર રૂપાલની અમારી શાળાની આંગણવાડીમાં, બાલવાડીમાં. અને ત્યાં પણ નાના બાળકોને અમે વેચી મારીએ આ પેન્સિલ.
તો મિત્રો શાળા અને આંગણવાડીમાં અમે વહેંચણી કરી દીધી અને અત્યારે હાલ અમે પરત જઈ રહ્યા છીએ ઘરે જુઓ અમે તમને થોડી શાળા બતાવીએ. તો મિત્રો આ રહી અમારી શાળા. અમે અહીંયા જ અભ્યાસ કરેલો છે 1 થી 5 ધોરણ સુધીનો. આ બધા બાળકો અત્યારે હાલ રમી રહ્યા છે. તો ચલો જઈએ હવે પરત ઘરે. ઓકે ઘરે બાય બાય. રાધે રાધે. તો અત્યારે હાલ અમે નીકળી રહ્યા છીએ ગામબોઈ બિકોઝ અમારે એક નાનકડું કામ છે. તો અમે બાઇક ઉપર જવાના છીએ ગામબોઈ. પાછળ મારો ભાઈ તૈયાર થઈ ગયો છે. તો ચલો મળીએ થોડી વારમાં ગામબોઈ. વિક્રમ કેવી મજા આવે ભાઈ? હેપી બર્થડે. અલે કેક બેક કાપો કે મારા ભાઈ પાસે છે અમે બાજુમાં તો છે ને લે વાઘ આવી ગયું છે. હા તો મિત્રો અત્યારે હાલ અમે ગામબોઈ આવ્યા છીએ. શૂટિંગ ચાલુ છે અમારે. સોલેમો ગબ્બર કેમ નાહી ગયો એની શૂટિંગ ચાલુ છે. તો ગબ્બર વિશે આજે ચર્ચા કરશું. બસંતી કેમ ના આવી 12 વાગે એની ચર્ચા થશે. આ જય વીરુમાંથી ખાલી જય ઉભો છે. વીરુ હાલ પોણી ભરવા ગયો છે. જો કે આવી જાય આ રહ્યો નાનો વીરુ. નાનો વીરુ એ જે તમારો ચાહેતો વીરુ છે. અને આ વીરુ ના લીધે જ આજે બસંતી એ મોડો કર્યો. બાકી બસંતી હમણાં આવી ગયું હોત. શું કેવું વીરુ? કેમ બસંતી ના આવી? લે મને ક્યાં ખબર. કેમ તે રોટલા કોને બનાવી આલ્યા તને? બસંતી નતા બનાવી? હા સવારમાં બસંતી બનાવી આલ્યા તને? હા તો હજી કેમ ના આવી એ બી હું ખબર. તને પૂછે નહીં જી? અને આ બસંતી શું પહેરી છે? હા તો ને પણ આવું પહેરી છે યાર એ મારા એ તો મંગળસૂત્ર છે બસંતી નું. શું વરમાળા અને આવું પહેરી છે લે આ ત્યાં બધું વેટિંગ ફેટી હે આ બધું પહેરાય લે. એ તું લીધું છે ને બસંતી એટલે ના હાઈ જી. તો ચલો તાર આપણે ગબ્બરાથી લગન કરી. લેડો શૂટિંગ ચાલુ કરી યાર આપણે કોમેડી રીલ્સ નું. હા ચલો સ્ટાર્ટ. અમારો સ્ટાર્ટ. અલે આ જયેશભાઈ ગરમી બહુ છે. કોલ્ડ ડ્રિંક પીવડાવો યાર. એની કોલ્ડ ડ્રિંક કાઢી છે. મંડી છે યાર, પૈસા જ નહીં. કેમ હું એટલી બધી એની ગરમી? અને તંબાણીના લગનમાં જઈને આવ્યા છે અમે. ઓહો અને તો વણી લગનમાં થી આયા. શું વાત? તે શું કરતા હતા તે? અમે ડિશવોશર હતા તો. ઓહો હું ઓહો તો વાસણ ઘસવા વાળા છે. બોલે જલ્પ પાડા લે હું ડિસ્પોઝર કાઢ્યા. તમને કોઈને બોલાયા પણ તમારે કોઈને બોલાયા? બસ હું ગયો જગ્યા તો થઈ ગઈ. હવે આવી જાય. ચલો તા. તો મિત્રો અત્યારે અમે આ શાકભાજી લેવા માટે આવી ગયા છીએ અને મને આજે હરગવો ખાવાનો છે. એ માટે અમે હરગવો લઈ લીધો શાકભાજી માર્કેટમાં ગોબોઈ. લે કરો તો 500 બટાકો થઈ ગયો. બટાકામાં ખબર નહીં યાર. ફોન કરો ફોન. બટાકો લઈ લઈએ ના કરતો થોડો ઘણો. લઈ જ લઈએ. શું કહેવું? હા દ્રાક્ષ લે. આ તો વટાણા છે તો દ્રાક્ષ. તો મિત્રો અત્યારે હાલ હું ઘરે આવી ગયો છું અને દ્રાક્ષની મજા લઈ રહ્યો છું. બહુ જ મજા આવી રહી છે. ઉનાળામાં મોસંબી દ્રાક્ષ ખાટી વસ્તુ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. થોડી વારમાં કૂવા પણ જવું છે જોવા માટે કે ઘઉં કેવા થઈ ગયા છે અત્યારે હાલમાં. બહુ જ મજા આવી રહી છે દ્રાક્ષ ખાવાની. तो दोस्तों अभी मैं बिस्कुट खा रहा हूँ और कुत्ता के किधर गया? और यहाँ पर एक कुत्ता भी मिला है छोटा गलुड़िया. यानी पण थोड़ा बड़ा बिस्किट खवड़ाइए. खाई जा या खाई तो सो ता खाना तुम ना ना गलुड़िया खवड़ाए हम लोग. वो खिला खिला. हाँ बहुत अच्छे. खा जा. तुझे जितना खाना है वो तू खा सकता है. हमारा काम यही है हमारा काम है खिलाना. खिलाना. मेरा हाथ या उंगलियां मत खा जाना.
જલ્દી ખીલા દે ભાઈ, કૂવા પણ જવાનું છે. ખાજા હમ લોગ જાતે ચલો. તો મિત્રો ચાલો હવે જઈએ હવે કૂવે ખેતરમાં ખેતરમાં. અને ત્યાં જઈને ઘઉં જોઈએ. ઓકે ઓકે. ચડાવી દીધી 10 કાકા, 10 કાકા. સરસ સરસ. 10 કાકા, જીવનમાં આગળ વધવું તો શું કરવું પડે? દોડ કરવું પડે. બે હાથ એક બે પગે એવું છે. સરસ સરસ, ધન્યવાદ. હો જય મય. અરે જય મય. ઉભારો ઉભારો. એ આવજો તાન કાકા. गुड बाय. तो अभी हम आ गए हैं ખેત મેં ખેતરમાં અને અહીંયા અમારા ખેડૂત લોકો આવી થાળીઓ રાખતા હોય છે, કારણ કે જ્યારે પણ ખેતરમાં મકાઈ, બાજરી બાજરી અને આ બધા પાકોનું જ્યારે વાવેતર ત્યારે. આ બધા પાકોનું જ્યારે વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે અહીંના આ રીતે પેલું કે વાગે છે, થાળી ખખરવાથી જે પંખીઓ હોય છે તે નુકસાન નથી કરતા પાકોનું અને પાક કમ્પ્લીટલી સેફ રહે છે. અને મિત્રો અત્યારે હાલ અમે અમારા ખેતરમાં આવી ગયા છે અને તમે આ પાછળ જોઈ શકો છો કે અત્યારે આ ઘઉંની હાલત કેવી છે? કેવી છે. વધુ પવન આવવાથી આ બધા ઘઉં એકદમ આડા આથરે થઈ ગયા છે. અમારા ગુજરાતીમાં એવું કહેતા હોય છે લોકો. અને આ ઘઉંમાં નુકસાન પણ થતું હોય છે. જે ઘઉં આડા આથરે થઈ જતા હોય છે એમાં નુકસાન મોટા પાયે થતું હોય છે. કાળા પડી જતા હોય. હા, કાળા પડી જતા હોય છે. તો મિત્રો હું તમને અમારું ખેતર બતાવું કે અત્યારે હાલ અમારા ખેતરમાં કેવા ઘઉં ઉગ્યા છે. અને હવે થોડા જ દિવસોમાં, લગભગ 15 યા 20 દિવસમાં આ બધા ઘઉંને કાપણી કરી દેવામાં આવશે અને પછી ઘઉં નીકળી જશે થ્રેશરમાં. બરાબર ને ભાઈ? તો ચલો તાને હું તમને બતાવું કે અમારા ઘઉં અત્યારે હાલ કેવા છે. क्या मन वीडियो बताओ इनके तो तय खाली वीडियो बताते तय क्यों कहते पहले पहली भाषा हम बोलो पर तक की दी એક ખરા. आसमान इस वीडियो बस बताओ ડેનિશ મમ્મા લગનમાં કેવી મજા આવી તને? મજા મજા આવી ને? બૂટ અમને બતાવ, તમે જોયા જ નતા તમે તો. એટલે આ વીઆઈપી બૂટ છે ને ડેના? હે પૈસા મને આલો લાવો, લાવ ને મને આલો છે ને ચમ 2 નંબર પાડતો હતો તને શાળામાં બેન ત્યાં યાદ કરતો હતો કે ડેનિશ ભાઈ છે શાળામાં નથી આવતા. આજે અમે હાલવા જતા હતો બધું, પેન્સિલ આલી, રબર આલ્યું, ફૂલપટ્ટી આલી, બધું આલ્યું. તમને મળી જાય, શાળામાં જજે કાલે. બેન હાલ દઈ હો ને? સારું. બુની આવી? સારું. હો બાય બાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને મમ્મી શું બનાવી દીધી છે આજે જમવામાં? હા બરાબર બરાબર. અમે માર્કેટમાંથી, ગામભોઈની માર્કેટમાંથી સરગવો લાવ્યા હતા. તો સરગવાનું બહુ જ મસ્ત શાક બનાવી દીધું છે. અને સરગવાથી ફાયદા પણ થતા હોય છે. શું ફાયદા થાય તમે કહો તો મને યાદ હતું કયું? બીજું સરગવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતી હોય છે અને પ્લસ પ્રોટીન પણ મળતું હોય છે. તો ચલો તમે ખાઈ લઈએ સરગવાનું શાક ને રોટી. તો દોસ્તો અમે ખાઈ રહ્યા છીએ સરગવો અને અંદર વટાણા પણ નાખેલા છે. તો દોસ્તો અમે ખાઈને નીકળી ગયા છે વોકિંગ માટે. અને અમારા અહીંયા એક મોવડો છે, તેના નીચે એક નાનો મંડપ બાંધેલો છે અને અહીંયા બટાકા પડ્યા છે. બટાકાની સિઝન ચાલે છે. અમારા ગામમાં બધા ખેડૂત મિત્રોએ બટાકા જમીનમાંથી બહાર નીકાળેલા છે. હું તમને બતાવું. આ જો કે આ વેરાયટીનું નામ અમને ખબર નથી, પણ આ બટાકા કાતરી પાડવા માટે કામ લાગે છે. વેફર કાતરી માટે છે, મતલબ કંપની માટે છે. કંપની માટે જ છે. અને જો આમ મતલબ એવું કહેતા હતા અમને એક ભાઈ આ બટાકાનું શાક મતલબ વધારે સમય બટાકા ના રાખો, બગડી જતો હોય. બટાકાનું શાક આ પિસ્તોલ એના માટે જ છે પેલા. બરાબર ને? હું તમને બતાવું એક ઝલક કે કેવા બટાકા છે. અને અને આ જે બટાકા દેખા સામે એ કદાચ એલઆર બટાકા છે. એલઆર બટાકા આઈ થિંક આઈ એમ નોટ. આ જુઓ બટાકાની સિઝન ચાલુ છે અત્યારે હાલમાં
તો દર્શક મિત્રો આ બધા બટાકા જે છે હા તે એક ટેમ્પો આવે છે, ટેમ્પામાં જતા હોય છે. અને અમુકમાં પાછું એવું કરેલું છે કે કંપનીમાં જ્યારે બિયારણ લેવા આવીએ ને ત્યારે જેનો ભાવ ફિક્સ કરી દેવામાં આવતો હોય છે. હા અને અમુકમાં એવું હોય છે કે ભાઈ એરાદી થતી હોય એરાદી. હરાજી હરાજ બરાબર. ટેમ્પો આવતો એવું જ લાગે છે ભરવા માટે. હા એ ટેમ્પો તો બીજો છે, બીજો ટેમ્પો છે. બીજો કોઈક ટેમ્પો છે. ટેમ્પો લાગે છે દર્શક મિત્રો. તો મિત્રો 1 સેકન્ડ. બંધ રાખો ભાઈ. हाँ 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 बटाका लेने के लिए आए हो? हाँ 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 अच्छा कहाँ से आए हो? श्याम कॉलेज स्टोर से क्या वीडियो बना रहे हो क्या हाँ वीडियो बना रहे हैं. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. ટેક કેર. અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. યસ યસ યસ.